સમાજમાં આપણી દીકરીઓમાં જે કુશળતા છે એ કુશળતા દુનિયા સુધી પહોંચી શકે, દુનિયાની બરોબરી કરી શકે ને તે દિશામાં આપણે આગળ વધારવાનું છે। એ દિશામાં બી ધીરે ધીરે વહુને દીકરી માનીને થોડી થોડી છૂટ આપવા માંડજો બાબા બધા। ગઈકાલે સુરતના રાંદેર ખાતે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન હતું। સમૂહ લગ્નનું આયોજન એટલું સુંદર હતું કે એની જે તસવીરો સામે આવી, એક સાથે 67 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। એના પછી ત્યાં હર્ષ સંઘવી પણ હાજર હતા, બીજા સમાજના આગેવાનો પણ હાજર હતા અને જ્યારે સમાજના લોકો અને નવયુગલો હતા એમને એ ભાષણમાં કહી રહ્યા હતા કે જીવનમાં શેની વધારે જરૂર છે, એની સાથે જ સમાજે ક્યાં બદલાવાની જરૂર છે। એટલે ભરવાડ સમાજમાં જે બદીઓ છે કે પછી ભરવાડ સમાજમાં જે રૂઢિચુસ્તતા છે એમાં થોડીક છૂટછાટ આપવાની જરૂર છે, એવી વાત ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કરી। હર્ષ સંઘવીએ 10 તોલાની સોનાની પાઘડી રણછોડભાઈને પહેરાવી જેમણે આ આયોજન કર્યું હતું એ તસવીર પણ ખૂબ વાયરલ થઈ। એના સિવાય ભરવાડ સમાજના અનેક આગેવાનો ત્યાં હાજર હતા, એમણે પણ ભાષણ આપ્યા। ગઈકાલે હર્ષ સંઘવી જે બોલ્યા એમાં ભરવાડ સમાજને બહુ જ બધી સલાહ આપી છે, સાથે જ કયા વિષયો પર બદલાવાની વાત કરી છે, વહુને દીકરીની જેમ રાખવાની એ વાત પણ કરી છે, સાસુ વહુના ઝઘડા પર પણ વાત કરી છે। તો હર્ષ સંઘવી શું બોલ્યા તે સાંભળો। હવે આપણે જ્યારે સંયુક્ત કુટુંબમાં માનતા હોઈએ, વડીલોની પૂરેપૂરું આદર કરવામાં માનતા હોઈએ, ત્યારે આપણે આપણા સમાજમાં નાના વર્ગમાં કે જે વ્યક્તિ આર્થિક રીતે ખૂબ સદ્ધર નથી એવા વ્યક્તિઓ માટે, એવા પરિવારો માટે આપણે શું કરી શકીએ તે દિશામાં આપણે ભવિષ્યની અંદર વિચારીને કોઈક મહત્વનો નિર્ણય લઈને આવનારા દિવસોમાં સમાજમાં આ દિશામાં આપણે કામગીરી જરૂરથી કરવી જોઈએ તેવી હું આપને 2 હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું। આપ સૌ લોકો આજે જે દીકરી આપણા ઘરમાં આવી રહી છે એને વહુ તરીકે નહીં, દીકરી તરીકે તમે જો જોશો તે તમારા પરિવારનું કલ્યાણ તમે વિચાર્યું હશે એનાથી વધુ ઝડપથી, વધુ સારી રીતે કરશે તેવોય મને 100% વિશ્વાસ છે। દીકરીઓને સમાજમાં આપણી દીકરીઓમાં જે કુશળતા છે એ કુશળતા દુનિયા સુધી પહોંચી શકે, દુનિયાની બરોબરી કરી શકે ને તે દિશામાં આપણે આગળ વધારવાનું છે। એ દિશામાં બી ધીરે ધીરે વહુને દીકરી માનીને થોડી થોડી છૂટ આપવા માંડજો બાબા બધા। અને થોડું ઘણું વિચારજો આ બાબતે। અને આ વડીલો જે બેઠા છે તે આ દિશામાં કંઈક વિચારીને નાનું મોટું પગલું આગળ વધારીને આપણે આપણા સમાજની દીકરીઓ દુનિયાની બરોબરી કરી શકે એવી એની જેની તાકાત છે એ તાકાતને બહાર લાવવા માટે તમે સૌ લોકો મદદગાર થજો તેવી બી હું આપ સૌ લોકોને આજે વિનંતી કરવા આવ્યો છું। તો ફરી એકવાર સૌ આયોજકોને, સૌ દાતા પરિવારને અને રામ બાપુના ચરણોમાં એક તો કોટી કોટી વંદન અને ફરી એકવાર હું એમને અભિનંદન આપું છું, એમનો આભાર માનું છું। અને એમને આ કામ બાપુ તરીકે નહીં પણ અમારા જે મિત્રતાના સંબંધ છે એટલા વર્ષના, એ સંબંધ આદિનું હું આપણે આજે આ કામ આપવા આવ્યો છું કે તમે આ દિશામાં થોડુંક મદદગાર થજો તો સમાજના જે નવયુગલો છે, યુવાનો છે, એ બધા જ લોકો ખુલીને દુનિયાની બરોબરી કઈ રીતે કરી શકે। કારણ કે આપણી જે તાકાત છે ને એ તાકાતને અજમાવવા લો। આપ સૌ લોકો આ દિશામાં જરૂરથી વિચારજો તેવી આપ સૌ લોકોને ખાસ વિનંતી કરું છું। ફરી એકવાર સૌ નવદંપતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સૌ વડીલોને એક જ વિનંતી કરીને હું મારી વાતને પૂરી કરીશ કે આ દીકરીઓ જે લગ્ન કરીને આવે છે તેને વહુ નહીં દીકરી તરીકે તમે અપનાવજો તેવી શુભકામનાઓ। ખૂબ ખૂબ આભાર।